સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપી સુખો મહામતિર સવર્ણિવેશો વતુ ધર્મનંદન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, સંમત 2077 માગસર સુદ પાંચમ છે. છઠ થઈ ગઈ, ચોથ ને પાંચમ ભેગા હતા. આ છઠ થઈ, તારીખ છે 20/12/2020 રવિવાર છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખી, એમના ઉપર અર્થદીપિકા ટીકા શતાનંદ સ્વામીએ લખી, રઘુવીરજી મહારાજે ભાષ્ય લખ્યું, જેની કથા આપણે ધનુર્માસના આ પવિત્ર દિવસોમાં સાંભળીએ છીએ. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિત. સહજાનંદ સ્વામી એવો જે હું, તે મહારાજ એમ કહે છે કે શિક્ષાપત્રી લખું છું. કોના પ્રત્યે? લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન, મહારાજે આશ્રિતો, નિજ આશ્રિતો, એના પ્રત્યે મહારાજ કે હું આ શિક્ષાપત્રી લખું છું. ગઈકાલે આપણે જોયું ભગવાન સ્વામિનારાયણની કરુણા, સહજ જીવને સુખિયા કરવાનો જે શ્રીહરિનો સ્વભાવ. ફાટેખા મિયાને ઘોડા હોતા ગટરમાં પડી ગયા હતા, ત્યાંથી સ્વામિનારાયણ ભગવાને એમને કાઢ્યા, કરુણા કરી. આવી કરુણા અનંત જીવાત્માની ઉપર ભગવાનની છે, પણ હું તમે એમની કરુણાને નથી ઓળખી શકતા, સમજી શકતા. એવી ભગવાનની અહેતુક કરુણા છે.
કોઈ હેતુ નથી, કોઈ સ્વાર્થ નથી, અને ભગવાન કરુણા કરે છે. વડોદરામાં જ્યારે ભગવાનની સવારી ચાલી જતી હતી, રાજમાર્ગ અને મોટી સડક, ત્યાં 500 પરમહંસો આ સવારીમાં હાજર છે. મોટા મોટા સાધુઓ પણ છે, હજારો લાખોની સંખ્યામાં હરિભક્તો છે. 500 વર્ષથી જૂની 7 બાબી એ નામની મુસલમાનની 7 મોટી કબરો વચ્ચોવચ હતી એ સમયમાં. અને મહારાજ જ્યારે પધાર્યા વડોદરા, એ પહેલાં 500 વર્ષ જૂની હતી. એના છાપરામાંથી એક બુઢો ફકીર, હાવ દિગંબર, બહાર નીકળ્યો. હવે તમે વિચાર કરો કે સવારી હાલી જતી હોય અને આ સવારીમાંથી વસ્ત્ર જ ન પહેર્યા હોય ને આવો વ્યક્તિ એ કબરમાંથી બહાર નીકળ્યો. શ્રી હરિએ હાથીની અંબાડી ઉપરથી જોયું, જમણા હાથમાં હરિભક્તોએ ફૂલના હાર પહેરાવ્યા હતા અને થોડાક છૂટા ફૂલે હતા, એમાંથી એક મુઠ્ઠો ફૂલ ભર્યા. ફૂલ લઈ અને જેવો ઓલો ફકીર દિગંબર કબરમાંથી બહાર નીકળ્યો એટલે ભગવાને એના ઉપર એ ફૂલ ફેંક્યા. પુષ્પના ફૂલ, એ પુષ્પ ફેંક્યા છે, પણ એ પુષ્પની ફકીરના ગળામાં ધોળા જગન્નાથી તાકાની એક અલ્ફી બની ગઈ. એ જમાનામાં ઝીણા સુતરાવ કાપડને જગન્નાથી તાકો કહેતા હતા. એની અલ્ફી આખી બની ગઈ અને એની મેળે જ પગની પાની સુધી એ અલ્ફી લાંબી થઈ ગઈ. આખું શરીર એનું ઢંકાઈ ગયું. ફકીર તો સ્વામિનારાયણ ભગવાનની હામે ને હામે જોઈ રહ્યો. એક નિશ્ચય થઈ ગયો કે આ જે ઉપર બેઠા છે ને એ સાક્ષાત ખુદા છે, ભગવાન છે. અને તે દી એ ફકીર એવું બોલ્યો કે યા ખુદા, યા અલ્લાહ, યા સ્વામિનારાયણ, તું હી પરવરદિગાર હો. પરવરદિગારનો અર્થ એવો થાય કે પ્રભુ સર્વનું પાલન અને પોષણ કરનારા હે મહારાજ તમે છો. એવી રીતે ઊંચે સ્વરે બોલતો હતો શ્રી હરિની સવારીમાં. પછી તો અલમસ્તની પેઠે એ ઉછળતો ને કૂદતો, સવારી જ્યાં સુધી મુકામે ન પહોંચી ત્યાં સુધી એ પાછળ ને પાછળ નિરંતર. અને સવારીમાં લાખો લોકો હતા. વડોદરાના હતા, થોડા આજુબાજુના ગામના હતા. બધાય જાણે છે કે આ દિગંબર ફકીર હતો. અને આજ આખી અલ્ફી વ્હાઈટ આ પહેરીને ક્યાંથી આવ્યો? આશ્ચર્ય થયું. અને દિગંબર સાધુ સંન્યાસીઓ વસ્ત્ર ન જ પહેરે, તમે ગમે એવું કિંમતી આપો તોય ન પહેરે. આ જોયું અને જ્યાં સુધી સવારીમાં ચાલ્યો ત્યાં સુધી સ્વામિનારાયણ ખુદા હૈ, સ્વામિનારાયણ ખુદા હૈ આમ બોલતો ગયો. અને એમ કહેવાય છે કે જીવો ત્યાં સુધી સ્વામિનારાયણનું ભજન કર્યું એણે. બોલો, આ સ્વામિનારાયણ ભગવાનની, સહજાનંદ સ્વામીની એક કરુણા છે. અને એટલા માટે આપણા સંતોએ બહુ કીર્તનોમાં આ નામનો મહિમા ગાયો. હમણાં સવારે વલ્લભ ભગત કીર્તન ગાતા હતા, તમારો મહિમા કહો મુરારી, સહજાનંદજી રે. એવો અપરંપાર મહિમા. તમારી ઈચ્છાએ સૂર્ય અને ચંદ્ર ઉદયસ્તપણાને પામે, પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે. તમારી મોટપ સંતો કે હું કેવી રીતે વર્ણવું? મંજુ કેશાનંદ સ્વામીનું પદ છે ને, એ સહજાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી કે મને મળ્યા.
એમાંય નિષ્કુળાનંદ સ્વામી જ્યારે કલમ હાથમાં લઈને પછી વાત જ આખી જુદી હોય. પ્રેમાનંદ સ્વામી એમ જ કહેતા કે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. અમે એક સહજાનંદ સહજાનંદનું ગાન કરીએ. કયો એવા મહારાજનો અદ્ભુત મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. થોડી પંક્તિઓ સ્વામીની આપણે શ્રવણ કરીએ. નિષ્કુળાનંદ સ્વામીની અદ્ભુત મહિમા છે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. એ સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય. સહજાનંદ નામ જેને મુખે રે, સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાશે સુખે રે. તે તો બ્રહ્મપુર જાશે સુખે રે. જે મુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવ પાર રે. જે મુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવ પાર રે. સહજાનંદ નામ સમરતા રે, સહજાનંદ નામ સમરતા રે. નથી પરિશ્રમ પાર ઉતરતા રે. નથી પડી પાર ઉતરતા રે. સહજાનંદ નામ જે વદને રે, તે તો પહોંચ્યા બ્રહ્મ સદને રે. સહજાનંદ નામ ઉસરતા રે, તે તો પહોંચ્યા બ્રહ્મ સદને રે. સહજાનંદ સહજાનંદ ગાતા રે, સહજાનંદ સહજાનંદ ગાતા રે. નથી કઠણ એને ધામ જાતા રે. નથી કઠણ એને ધામ જાતા રે. ઓ સહજાનંદ સહજાનંદ કહીએ રે, જાણો એથી પરમ પદ લહીએ રે. સહજાનંદ સહજાનંદ કહીએ રે, જાણે એથી પરમ પદ લહીએ રે. જેને અખંડ એ છે રટન રે, જેને અખંડ એ છે રટન રે. તેને ન રહે ભવ અટન રે. તેને ન રહે ભવ અટન રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે સહજાનંદ સહજાનંદ ગાય એ ક્યાં જાય? અક્ષરધામમાં જાય છે. સહજાનંદનું નામ જેના મુખમાં છે એ બ્રહ્મ મહોલમાં જાય છે. એકવાર સહજાનંદ સ્વામીના નામનો ઉચ્ચાર થઈ ગયો, એ આ સંસારમાં ફરીને આવતો નથી. એવું સહજાનંદ સ્વામીનું નામ છે. સહજાનંદ સહજાનંદ કહીએ, સ્વામી કે એનાથી પરમ પદને લઈએ, એવું સહજાનંદ સ્વામીનું નામ છે.
આખા નામનો મહિમા તો અદ્ભુત છે, પણ એક એક શબ્દનો મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ કીધું. સહજાનંદ કેટલા અક્ષર? 5 અક્ષર છે. સ્વામી સકારનો મહિમા કહે છે. કોઈ કદાચ પોતાના જીવનમાં આખું નામ ન બોલી શકે, સહજાનંદ બોલવા જાય અને ખાલી આટલું બોલે અને શરીર છૂટી જાય તોય સ્વામી એમ કહે છે કે સકાર કહેતા સર્વે દુઃખ વામે. સહજાનંદ ન બોલી શકાણું, સ થઈ ગયું તોય એના દુઃખ તો ટળી જ જાય સ્વામી કેમ. અને એમાંય જો હકાર બોલાઈ ગયો, બોલાઈ ગયો તો હરિધામને પામી ગયો. સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે. સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરી ધામ પામે રે. જકાર કેતા જય જય જાણો રે, જકાર કેતા જય જય જાણો રે. નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, નકાર કેતા નિર્ભય પરમાણો રે. દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. દકાર કેતા દયારનો દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. પામે ધામ સહજાનંદ કહીને રે. ધામ સહજાનંદ કહીને રે. સકાર કહેતા સર્વે દુઃખ વામે, હકાર કહેતા હરિધામને પામે, અને નકાર કહેતા નિર્ભય પ્રમાણો. નિર્ભય એટલે આ દુનિયામાં પછી એને કોઈનો ભય નથી, અને જકાર કયો એનો જય થઈ જાય. જકાર કહેતા જય જય જાણો, અને નકાર કહેતા નિર્ભય પ્રમાણો, અને દકાર કહેતા દદામાં એટલે ઢોલ વગાડી ધામમાં જવાનું છે. છાનું માનું નહીં, ઓલા કહેતા ગોટો વળી ગયા એમ નહીં. હજારો લોકોને અગાઉથી સ્વામિનારાયણનો આશ્રિત બાઈ હોય કે ભાઈ કહીને જાય છે. 200 વર્ષ પહેલાં હતું, ત્યાર પછીના સમયમાં પણ હતું, અને આજે પણ આ ધરા ઉપર છે. બોલો, કહીને જાય છે કે હવે હું ધામમાં જઈશ. આશ્ચર્ય છે, આ નામ એવું અદ્ભુત છે. શ્રીજી મહારાજ એમ કહે છે, મારા આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રી લખું છું તો પોતાના આશ્રિતો સિવાય બીજાને આ શિક્ષાપત્રીનો અધિકાર નથી એમ નહીં, પરંતુ આ શિક્ષાપત્રીની અંદર માનવ માત્રનો અધિકાર છે. પણ એટલું કહી શકાય કે શિક્ષાપત્રીની અંદર રહેલા ધર્મનો તત્કાળ સ્વીકાર કરી લેવામાં પોતાના આશ્રિતો મુખ્ય અધિકારી છે. જેને હેતુ હોય ને એ લોકોને વાત તરત મનાય, એ લોકો તરત સ્વીકારે. એટલે લખું મારા આશ્રિતો પ્રત્યે લખું છું. બીજાને તમે કહેવા જાઓ ને સ્વામિનારાયણ ભગવાને આમ કીધું તમે લહણ ડુંગળી ન ખાતા, ભલા માણા કુંભણિયા હે ના કરવા, તું વાતું કરીશો એને મનાય કે એ તમારા માટે એમ કે. અને આમ જો આપણે વાત કરીએ કે ભાઈ શિક્ષાપત્રી અમારી થઈ, કે એમ થોડું હાલે, બધાય માટે હોય. પાળવાની વાત આવે ત્યારે સ્વીકાર સત્સંગી આશ્રિતો તત્કાળ કરશે કે ભાઈ આપણા ઈષ્ટદેવની આજ્ઞા છે. રાતના ઘણીવાર 12-1 વાગ્યે ગ્રહણ આવે છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આશ્રિતોએ એનું પાલન કરવું. તો એ કડકડતી ઠંડી હોય અને રાતના 1 થી 4 સુધીનું ગ્રહણ હોય, એ હુવાનો સમય છે ઊંઘનો, પણ તે દી ખરા ભગવાનના ભક્તો એ ઊંઘનોય ત્યાગ કરી અને રાત્રિએ ભજન કરશે. બીજા કેટલા આવે કયો? અરે ઘણા સત્સંગી નથી કરી શકતા. બોલો, ત્યારે વિચાર કરવો કે ભગવાન જો આપણને પોતાના માનતા હોય
તો એમના વચનોને આપણે આપણા માનવા જોઈએ. એટલે કહ્યું છે નિજાશ્રિતાન, મારા આશ્રિતો પ્રત્યે હું લખું છું. આવો ઉલ્લેખ કર્યો છે કે એ જણાવવા માગે છે બીજાનો અધિકાર નથી એમ નહીં. શિક્ષાપત્રી આગળ લખ્યું છે કે સર્વ જીવ હિતાવહ છે, તમામ જીવનું હિત કરનારી છે, પણ આશ્રિતો પ્રત્યે હેત છે, પ્રેમ છે. અને હેત હોય ને તો જ વાત કરાય, નકર ના કરાય. આચાર્ય વિનોબા ભાવે થઈ ગયા. ભૂદાન યજ્ઞ કરતાં કરતાં એ અજમેર પહોંચ્યા હતા. ત્યારની એક વાત તમને થોડી કરું. સામાજિક કાર્ય કરનાર એક અમેરિકન ટુરિસ્ટ, મારે વાત એ કરવી છે કે આ શિક્ષાપત્રી સર્વ જીવનું હિત કરનારી છે. અમેરિકાનો ટુરિસ્ટ હતો અને વિનોબાને મળવા આવ્યો. આ વિનોબા એટલે કોઈ બા નથી હો, આ મહારાષ્ટ્ર આપણે મુંબઈ બાજુ એનું નામ છે વિઠોબા, વિનોબા. આ એટલે આપણે ભાઈ લાગે એમ એને મરાઠીમાં બા લાગે. એટલે તમે ગુજરાતી છો, થોડું ધ્યાન રાખજો કે આ કયા બા આવ્યા એમ. વિનોબા ભાવે એમને મળવા આવ્યા, થોડાક દિવસ રોકાયા. જતી વખતે વિનોબાને કહ્યું કે અમારા અમેરિકા માટે આપના જેવા પવિત્ર પુરુષનો કોઈ સંદેશ હોય ને તો મને આપો. એ અમેરિકાનો વ્યક્તિ હતો, ટુરિસ્ટ હતો. એને આમ આ પુરુષ પ્રત્યે ખેંચાણ થયું. ભાષા સમજાય નહીં, પણ આમ એને આભા એવી મહાપુરુષોની. એટલે થયું કંઈક સંદેશો હોય તો મને આપો. વિનોબાજી બોલ્યા કે તમારા દેશમાં અસ્ત્ર અને શસ્ત્ર બનાવનારા છે, ખરું ને? તો ખરું હો. તો એને કહેજો, જે અસ્ત્ર અને શસ્ત્રો બનાવે છે એમને કહેજો મારો સંદેશો છે કે 364 દિવસ ખૂબ શસ્ત્રો બનાવે અને 365મા દિવસે તમામ શસ્ત્રો દરિયામાં ફેંકી દે. સમજાણું? 364 દિવસ શસ્ત્રો બનાવે, પણ 365મો દિવસ જે દી આવે ને તે બધા જ બનાવેલા અસ્ત્રો શસ્ત્રો કે જે કાંઈ હથિયારો એ બધા જ દરિયામાં ફેંકી દે. આમાં જ તમારા અમેરિકાની ઉન્નતિ છે. દુનિયા શસ્ત્રથી આધીન નથી કરી શકાતી મા બાપ, પણ સ્નેહથી આધીન કરી શકાય છે. વિશ્વ ને પ્રેમ કરવાની આ એક જ રીત છે. માટે અમેરિકાના સત્તાધારી વ્યક્તિઓને કહેજો તમે. વિનોબા ભાવે આજથી ઘણા વર્ષો પહેલાં કીધું કે સ્નેહ વિના કોઈ દેશની સાચી ઉન્નતિ થતી નથી. બોલો, ભલે એની પાસે બધુંય રહ્યું. ભલા ભક્તો, સ્નેહ છે ને એ માણસના અભિપ્રાયો, સિદ્ધાંતો, તત્વજ્ઞાન એની બહારની વસ્તુ છે. એક ગામડાનો સામાન્ય વ્યક્તિ પણ હાવ સામાન્ય હોય, ઝાઝુ ભણ્યો ન હોય, તોય શિક્ષાપત્રી અને વચનામૃતના હાર્દને સમજી શકે છે. કારણ કે કહેનારાને અને લખનારાને હરિભક્તો ઉપર, ભાવિ સમાજ ઉપર બહુ પ્રેમ હતો. અને એટલે જ લખ્યું. નકર એમને પ્રગટ ભગવાન મળ્યા ન લખ્યું હોત તો એમને શું જરૂર હતી, મન કયો? અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી તો બહુ મોટો સમાજ ઉપર ઉપકાર કર્યો છે. એટલા અવતારો આ ધરા ઉપર થયા. પોતાના આશ્રિતો માટે પોતે જાતે કોઈએ લખ્યું હોય તો કયો? ભગવાન વેદ વ્યાસજીએ ગ્રંથો લખ્યા એ આમ સમાજ માટે, બધાય માટે, પણ પોતાના આશ્રિતો માટે ખાસ છેલ્લો આદેશ જો કોઈ હોય કે આટલું કરજો, તમને ધામ છેટું નહીં રહે, હું તેડવા આવીશ. એટલે આશ્રિતો પ્રત્યેનું જે હેત છે, સ્નેહ છે, એ વારે વારે બતાવે છે. એક એક શ્લોકમાં કહે, ક્યાંક ક્યાંક છૂટી જાય, પણ મોટા ભાગના શ્લોકમાં મારા આશ્રિતોએ આમ કરવું, મારા આશ્રિતોએ કથા સાંભળવી, મારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે વહેલા જાગવું, મારા આશ્રિતોએ ઉઠીને પૂજાપાઠ કરવા, સ્નાનાદિક કરીને, મારા આશ્રિતોએ એક જગ્યાએ બેસીને દાંતણ કરવું. એટલે તમારે છે ને બીજાને ફોર્સ ન કરવો, એ તું આમ કરી. આપણે જોઈ લેવાનું એ આશ્રિત છે તો કેવું, ભાઈ તમે હરિભગત છો, હમણાં કેમ કથામાં નથી આવતા, એને કેવું.
પણ હવે જેને કાંઈ પડી જ નથી, હા એમ કહેવાય કે ભાઈ તમે આવો તમારું રૂડું થાય, પણ આ આશ્રિતો પ્રત્યેનો આદેશ છે. એટલે પહેલું અમલમાં આશ્રિતોએ મૂકવાનું છે. વિનોબા ભાવે એવું કીધું હતું કે પ્રેમ છે ને એ તત્વજ્ઞાન, સિદ્ધાંતો, અભિપ્રાયો એની બહારની વસ્તુ છે. એટલે આ બધાયની ઉપર અને પરનું તત્વ છે એ પ્રેમ છે. એ પ્રેમનો જે માર્ગ છે ને, અને આ માર્ગે ચાલનારાઓ ઝઘડાઓ અને શંકા કુશંકાથી દૂર રહેવા જોઈએ. જે આ માર્ગે હાલ્યા છે, સતના માર્ગે હાલ્યા છે, સત્સંગી થયા છે, એણે છે ને બહુ ઝઘડાઓના માર્ગને પસંદ ન કરવો. અને તમે જુઓ ને વર્ષોથી અમુક વ્યક્તિઓએ આવો માર્ગ પસંદ કર્યો. આજે 20-25 વર્ષના વાણા વાઈ ગયા, એને મળ્યું હું? કાંઈ ન મળે. આવા અનુભવમાંથી અમુક વાત બેઠી લઈ લેવાય. નેશનલ હાઈવે 8 ઉપર કોઈનું અકસ્માત થાય, કોઈનું એક્સિડન્ટ થાય, બરાબર, તો એ અનુભવ બેઠો લઈ લેવાય. પછી આપણે ગાડી લઈને રોડ ઉપર જઈએ ને પછી ભટકાડી કેવોક અનુભવ થાય છે. આ હવારના પોરમાં ઝાકળ હોય ને જવા દઈ મારા માર, એ ઓલા ભાઈ આવું કર્યું ને એની ગાડી ભટકાણીને રોટલો થઈ ગઈ તો આપણે જોઈ કેમ થાય છે. એ અનુભવ કરાય નહીં. શું કરાય? બેઠો લઈ લેવાય. આ ન કરાય ધંધો. એમ અનુભવ હોય ને દૂર બેઠા લઈ લેવાય. દરેક વ્યક્તિને સ્નેહની ભૂખ છે. ભોજનની ભૂખ કરતાં દરેક વ્યક્તિને લાગણી અને હેતની ભૂખ છે. કોઈને પતિ તરફથી ઈચ્છા હોય તો કોઈને પત્ની તરફથી ઈચ્છા હોય, કોઈને માત પિતાની પાસેથી સ્નેહ જોઈએ છે તો કોઈ મા બાપને પુત્રો તરફથી પ્રેમની ઈચ્છા છે. ગામમાં, અંતરિયાળ ગામમાં અમુક જગ્યાએ પૂરી લાઇટની હરખી વ્યવસ્થા ન આવે તો નક્કી નહીં જાય, પછી આવવાનું નામ ન લે. કોઈ એવા અત્યારે જેવા ટેકનોલોજીના સાધનો ન હોય, ગામના રસ્તા પણ ધૂળિયા હોય, મકાન ઉપર છાજ નાખ્યા હોય, અને એનો છોકરો અહીંયા સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરમાં રહેતો હોય અને એની અવસ્થા થઈ ગઈ હોય, તમે રૂપિયા મોકલતા હો, પણ એને શેની ભૂખ હોય? સ્નેહની ભૂખ હોય કે આ અવસ્થાએ, આ સમયે મારો દીકરો જો અહીંયા હોય, ભલે વધારે નહીં પણ 5 દી છેલ્લે આવી જાય ને તોય સારું. આ સ્નેહની ભૂખ હોય છે. એક વત્સલ વસાણી કરીને કોઈ લેખક થઈ ગયા, એણે કીધું પ્રેમના સંબંધનું એક અદ્ભુત વિશ્વ છે. કોઈની યાદ આવે અને માણસોની આંખો ભીની થઈ જાય છે. જગતમાં કોઈને ખાતર મરનારા તો ઘણા મળે છે. કોઈને ખાતર કોઈ મરનારા આ જગતમાં ઘણા છે, પરંતુ કોઈને ખાતર જીવી જનારા લોકો બહુ ઓછા છે. મરનારાની મહત્તા બહુ ગવાય છે કે ભાઈ આ જો દેશ માટે મરી ગયા, દેશ માટે ખપી ગયા, કે ફલાણા માટે આ લોકો યાહોમ કરી નાખ્યું. મરનારા તો ઘણા છે, પણ કોકના માટે જીવી જાણનારા લોકો આ સમાજમાં બહુ ઓછા મળે. કોઈની ખાતર મરવું ને એ મૃત્યુને મહત્વ આપવા બરોબર છે, પણ કોઈની ખાતર જીવી જવું ને એ જીવનને સન્માન આપવાની સમાન છે. જગતમાં જેટલી સુંદરતા છે, જેટલી કોમળતા છે, જેટલી ભીનાશ છે, જેટલી મધુરતા છે, આ બધું જ સ્નેહના કારણે છે. ક્યાંય તમને ભીનાશ દેખાય, ક્યાંય તમને સુંદરતા દેખાય, ક્યાંય કોમળતા દેખાય, ક્યાંય મધુરતા દેખાય, તમે જોજો એની અંદર એ સમાજમાં, એ ફિલ્ડમાં, એ સર્કલમાં કોઈ વ્યક્તિ બહુ સ્નેહાળ હશે કે વાતે વાતે જે તમને ક્ષમા કરતા રહે, તમારી ભૂલોને ન ગણી અને માફ કરતા રહે. અને ત્યારે જ મારા ને તમારા જેવા નભી આય, ન કરતો હમણાં આ બધાને છે ને સવારના પોરમાં લાકડી લઈને કાઢી મૂકે એમ છે. આપણે હાલી શું કેવું તો આપણે હાલી માણસ સમજે કે ના સમજે, જિંદગીની આધાર ભૂમિ એ સ્નેહ છે. અને એ સ્નેહ સહજાનંદ સ્વામીને પોતાના આશ્રિતો પ્રત્યે છે. અને એટલે આશ્રિતો શિક્ષાપત્રીનું પાલન કરે છે, અને શિક્ષાપત્રીનું પાલન કરે ને એને સત્સંગી કહેવાય છે. બીજાને સત્સંગી જ નથી કહેવાતા. ભલે એ બધું લઈને ફરતા હોય છે. અત્યારે કોઈ ના ન પડાય,
આ તિલક ચાંદલો છે, આપણે એમ થોડું કહેવાય કે ભાઈ તમને કરતા લાવો અમારો છે. કંઠી છે તો આપણે એમ તો ન કહેવાય કે આ કંઠી તમે ન પહેરતા. હા, કોઈ કદાચ કાળા પીળા લાલ ધોળા રંગ કરીને કરશે પહેરશે, પણ ના તો ન જ પડે ને. પણ આશ્રિત કોને કહેવાય છે? શિક્ષાપત્રીનું પાલન કરે. પ્રેમના આધારે આ જગતનું આખું ગઠબંધન છે. નહીતર એકને એક વ્યક્તિ તમે જુઓ આ સમાજમાં રખડતી થઈ ગઈ હોય. જ્યાં પણ ગઠબંધન દેખાય છે, એક પરિવાર દેખાય છે આપણા દેશમાં, આનું કારણ સ્નેહ છે. અને વિદેશોમાં આ નથી, એનું કારણ સ્નેહનો અભાવ છે. સંપત્તિ બહુ છે એ લોકો પાસે. હવે આપણા માણસોને હવે એ જોઈ, અહીંયા બધું મળે છે, હેત મળે, મા બાપની હારે, ભાઈઓ હારે, બહેનું હારે, બીજા હારે રહેવા મળે, તો એકલો જઈને ત્યાં બે બરફમાં ધ્રુજે, બહુ ટાઈટ છે. પણ તને કોણે કીધું તું? એ કે માઇનસ માઇનસ એમ કરે, બોલી હકે નહીં, એવી ટાઈટ. અને રોજ સવારે વાલીડા અહીંયા આપણે કહીને વાળવાનું વાળે નહીં, ત્યાં રોજ સવારે પોતાની ગાડી ઉપરથી બરફ ખેરે. આખી ગાડી બરફથી ઢંકાઈ જ જાય દરેક વ્યક્તિની સવાર પડે એટલે પછી સ્ટાપર લાવે ને એના સાધનો હોય, એનાથી એ બધું પહેરી એમનો તો બહાર નીકળાય નહીં. અને આખી ગાડી આમ સાફ કરે, બહાર કાઢે, પોતા મારે, પછી અંદર બેહી શકે. અને એ પછી અંદરથી પેલું હીટિંગ ચાલુ કરી દે પહેલાં. હવે આવી સેવા કરે બોલ સવારના પોરમાં. અહીંયા મા બાપને કીધું એક ડોલ પાણી ભરી દે ને તાર પપ્પાને નાહવા માટે જોઈશ, ગરમ પાણી કરી દે. તો મારી વાઈફ એ ના કરે લે. અહીંયા જઈને વાલીડો એકલો બધું કરે. આ કોઈને કહેવાય નહીં. ફોન આવે કે શું કરો છો? કે ડબલ જોબ કરું છું. ડબલ જોબ એટલે સવારે ગાડી સાફ કરું છું અને બપોર પછી નોકરીએ જાઉં છું. આ ડબલ જોબ લ્યો. એટલે કહેવાનું કે આ દુનિયામાં કોઈ એવો જીવ નહીં હોય કે જેને સ્નેહની જરૂર ન હોય, જેના અંતરમાં સ્નેહની ઝંખના ન હોય. પ્રશ્ન એ નથી કે સામાન્ય તમે સંપત્તિ કેટલી આપી. પ્રશ્ન એ છે કે તમે બીજાને સગવડતા કેટલી આપી. એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ નથી કે સામાન્ય તમે સત્તા કેટલી આપી છે. પરંતુ પ્રશ્ન એ છે કે બીજાના હૃદયમાં સ્થાન આપવા જેટલા તમે વિશાળ બન્યા ખરા. અમુક વ્યક્તિઓના હૃદય એટલા બધા વિશાળ હોય છે. સહજાનંદ સ્વામીનું હૃદય છે ને બહુ વિશાળ છે. એટલે સર્વ જીવના હિત માટે આ શિક્ષાપત્રી લખીશ. કોઈને બાકી નથી મૂક્યા. આ તો બધા વ્યક્તિઓએ નાત જાતને બીજું ત્રીજું બધું શું છે એની વાયડું કરી દીધી. બાકી સ્વામિનારાયણ ભગવાને નથી કર્યું. જો આ સત્સંગમાં તો ગોવા જેવા અનેક હરિભક્તો હતા, સગ્રામ જેવા અનેક ભક્તો થઈ ગયા છે. ભલે એક શુદ્ર જ્ઞાતિમાં જન્મેલા, પણ શિરમોડ આ સત્સંગના ભક્તો હતા. અરે મુસલમાન પણ હતા. વચનામૃતમાં નામ લખાણા છે. કયો મિયાજીનું મુસલમાન હતા, શેખજી મુસલમાન હતા, ડોસા તાઈ અખંડ ભગવાનને સંભાળે, અખંડ, કોઈ આવરણ આડું ન આવે. સત્સંગી હતા. કેસર મિયા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. આવા તો કેટલાય હરિભક્તો. જો આ બધું આડરૂપ હોય તો સ્વામિનારાયણ ભગવાને એને સ્વીકાર્યા જ ન હોય. અરે એમના ઘરે, સગ્રામના ઘરે તો રાત રહ્યા કુબામાં. બોલો એ કેવો, એ જમાનો કેવો હતો. તેથી કેવા હાબુ અને કેવા આમ સાધનો હતા કપડાં ધોવાના, મને કયો. એમાં કુબામાં રહેનારા. તમે વિચાર તો કરો. અને એના લુગડા હવે કાઢીને પહેરીને કાઢીને મૂકી દે, પહેરીને કાઢીને મૂકી દે. ધોવાનું ક્યાં હતું? તમારે ઓપરેશન કરવું હોય ને તો બીજી કોઈ જરૂર ન પડે ક્લોરોફોર્મની. એ ખાલી હાડલો હું ગાડી દો ને. બોલો 5 કલાક તમે ઓપરેશન કરી લો, એ આંખ ન ઉઘાડે. સમય એવો હતો. જાજા વર્ષો, હમણાં થોડા વર્ષ પહેલાં અહીંયા સુરતમાં અમુક આવતા હીરા ગણતા, અને એ ભાઈ જે લુંગી પહેરતા, ઓહો, એ અઠવાડિયે ધોવાની હોય. એ ગંજી હોય, એ કેવા ગંધ આવતી હોય. ક્યાં ત્યાં પાણી, અહીં સુરતમાં જ નહોતી વ્યવસ્થા એવી 30-40 વર્ષ પહેલાં. અઠવાડિયે એક વાર રત્ન કલાકાર સ્નાન કરતા હતા. એ તડકે બેહીને પાછો. તો બાકી ક્યાં હતું કાંઈ?
તોય હારું કહેવાતું. ગામડે જતા ને તો કે ભાઈ સુરતથી આવ્યા. એટલે કહેવાનું આ જગતમાં જેની અંદર પ્રેમ છે એ વ્યક્તિ જ કંઈક કરી શકે છે. આપણું દર્દ આપવું હોય ને, પ્રશ્ન એ છે, મારે વાત એ કરવા હતી કે તમારા વાત્સલ્યના જળમાં બીજાને ભીંજવી દેનારા તમે બન્યા છો ખરા? આપણું દર્દ આપવું હોય ને તો ફક્ત દિલ જાન દોસ્તને જ આપવું દર્દ. અને આપણું સ્મિત આપવું હોય તો સહુને આપતા રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની તમે મૂર્તિ જો, એ હસતા જ રહ્યા છે, સૌને હસાવતા જ રહ્યા છે. આપણા સ્મિતની અંદર કોકની પીડા શમી જાય એવું બની શકે છે. હા, એક વ્યક્તિ એને નક્કી કર્યું, કંટાળી ગયો તો, આ લોકડાઉન થયું, કોરોનો આવ્યો, આ કોરોનો પહેલાં શું આવ્યું, જીએસટી આવ્યું, નોટબંધી આવીને પછી પાછું આ કોરોનો આવ્યો ને લોકડાઉન આવ્યું ને, હવે એમાં બિચારો અટવાઈ ગયો. ખરેખરો આ માણા સાચો. પછી થયું કે હવે મરી જવું છે, નક્કી કરી નાખ્યું અને મરવા માટે નીકળ્યો. પણ એને એક સંકલ્પ થયો, મરી જ જવું જ છે, પણ કોઈ પેલો વ્યક્તિ હામો મળે ને એ મારી હામું જોઈને સહેજ જો હસે ને તો મરવાનું માંડી વાળવું છે. અને ધારો કે એને તમે જ મળ્યા હો તો એ જીવતો રેક મરી જાય. હવે એ નક્કી તમારે કરવાનું છે. એને નક્કી કર્યું તો સવારમાં જે વહેલો મળે, અને વહેલા તો હરિભગત જ મળે, એ જ સવારે વહેલા ઉઠીને ધનુર્માસમાં કથા સાંભળવા આવતા હોય, અને તમે મળ્યા હો. હવે એણે હું નક્કી કર્યું એ તમને ખબર નથી, એ સત્સંગી નથી, પણ તમે એની સામું જોઈને સહેજ જો હસો ને ભાઈ તો બોલો એનું જીવન બચી જાય, એ મરતો અટકી જાય. હા, અને તમારો ઉપકાર જિંદગીમાં ન ભૂલે. ભાઈ દુઃખ તો આજ છે ને કાલ નથી, સુખે આજ છે ને કાલ નથી. આત્મઘાત ન કરાય, શિક્ષાપત્રીમાં આગળ આવશે. ક્યાંક ધંધામાં નુકસાની થાય, ક્યાંક પરિવારમાં અઘટિત ઘટના ઘટી જાય, ક્યાંય છોકરો કે દીકરી કાંઈ ભૂલ કરી બેસે, પણ એને ધીરજ આપો. પાછા અમુક આજુબાજુમાં એવા હોય, એમ હાલતા હોય છે, આમ કરાતા હોય છે, એવા રાયડું નાખ, પણ તારે શું છે, તું સાનું મનો બેસ ને. આવી ભૂલ તો બધા કરતા જ હોય, એમાં એના મા બાપનો શું વાંક છે? તું એની આગળ શું કામ વરાળું કાઢશો? ભૂલ કોણે કરી? છોકરાએ કરી, દીકરીએ કરી, કોઈ બીજાએ કરી પરિવારમાં, પણ એને લઈને તમે ઓલા વડીલોની આગળ વરાળું શું કામ કાઢો? તમારે આમ કરવું જોઈએ, તમારે સંસ્કાર દેવા. ભાઈ બધુંય દીધું હોય, આવડા મોટા કર્યા ભણાવી ગણાવીને, તે સંસ્કાર ન આપ્યા હોય? હું તમને એકને જ હવાલો હોપ્યો હોય સંસ્કાર દેવાનો, પણ નથી સમજી શકતા, કારણ કે એને કોઈ સારો જોગ નથી. સમજીને હાલવું જોઈએ. કયો ઓલો આપણે પાર્ષદ હતો એક મહારાજ વખતે, હું ગુરુ રવાજી ને, એક સ્ત્રીને લઈને વયો ગયો, સાંખ્યોગીને લઈને, હમીરો કરીને સ્વામિનારાયણ ભગવાનનો પાર્ષદ હતો. એક સાંખ્યોગીને લઈને વયો ગયો. પછી ગીર બાજુના ગામડામાં રહેતો હતો, અરીઠી ગામમાં. પછી શ્રીજી મહારાજ તો સ્વધામ જતા રહ્યા હતા, રઘુવીરજી મહારાજ હતા, અને બધા આચાર્ય અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા એ બાજુ ગયા. એમાં આવડો આવ્યો, ઘાસ મોઢામાં લીધું તરનું, અને સંતોન દંડવટ કર્યા, માફી માગી. ભાઈ એ વખતે હું કોઈ ગુણને આધીન કોઈ વેગમાં આવીને મારાથી આ કર્મ થઈ ગયું, પણ મને સત્સંગમાં રાખો મા બાપ, કારણ કે સત્સંગનો રસ ચાખી ગયેલો ને, મને શરણે લ્યો. ત્યારે નિત્યાનંદ સ્વામી થોડોક એમનો તિરસ્કાર કરવા માંડ્યા. હાલતો હતા તે તો આખું નામ બોલી દીધું એમ, અને આવું કરે થાય ને એવું. ત્યારે ગોપાળાનંદ સ્વામી એવું બોલ્યા કે એને પૂર્વ અવતારના જેવો તો ભગત સમજો. હું પૂર્વેના જે તમે ભરી ભક્તો જોવો તમે, આજ આપણે એની મહત્તા ગઈ, એને પગે લાગી. હું એમ કહું, અર્જુને શું કર્યું? કોની બેનનું અપહરણ કર્યું? અરે જે આ જગતના માલિક કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ, એમની બેન સુભદ્રા, એનું અપહરણ કર્યું તું કે નહોતું કર્યું? ભાગવતની કથા પ્રેમથી ગાઈ છે નથી ગાતા? ચાહે ભીષ્મ પિતા હોય તો એ અંબાલિકા બીજી એક ત્રણનું એનું અપહરણ કરીને નહોતા લઈ આવ્યા. ભલે એ બીજા માટે લાવ્યા, પણ બીજા માટે કંઈ આપણને હું હવાલો હોય પૂછ?
આવી એક એક કથાઓ તમે જુઓ, પણ છતાંય આપણે પ્રેમથી ગાઈએ છીએ. એ બધી ભગવાનની લીલાઓ કહેવાય, એ આપણને સમજાય નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે એને પૂર્વના જેવો ભગત તો સમજો. બિચારો મુખમાં ઘાસ લઈને માફી માગે છે. બોલો કેવી ઉદારતા એ ગોપાળાનંદ સ્વામી હોય, એ ગુણાતીતાનંદ સ્વામી હોય. વિચાર કરો, જ્યારે નામ લખવાના થયા ગ્રંથમાં ભક્ત ચિંતામણીમાં, ત્યારે નાનામાં નાના હરિભગતના નામ ગ્રંથમાં લખાણા. કયો અટક સાથે લખાણા. પણ આજનો સમય એવો છે કે આપણે હવે માહે અટક નથી બોલી શકતા, અને અટક બોલે તો આ કથા અટકે. સમજ્યા? બસ એટલું નામ લે એટલે તમને જ ખ્યાલ આવી જ જાય. સગ્રામ કહો એટલે તમને ખ્યાલ ન આવી જાય. પણ સમય એવો છે. અને આપણે એને શું કહેવાય, દેવી ઉપાસક કેવા નથી, કારણ કે સ્વામિનારાયણના ઉપાસક છે. ને આપણે શું કામ એને બીજા ઉપાસક કહેવા? ગોવો છે તો આપણે એને બીજો શું કામ કહેવાય? સ્વામિનારાયણનો હરિભગત છે, ચોખ્ખું છે. જુનાગઢમાં રહેતો હતો ને ગમે ત્યાં ઢોલ વગાડવા જવું હોય, પહેલાં રાધારમણ દેવના દરબાર ગઢમાં આવે ને ઢોલ વગાડે ને દાંડી. એટલે નારાયણદાસજી સ્વામી કે અમારો ગોવો આવી ગયો. નારાયણદાસ સ્વામી યારે બહુ હેત. સ્વામી ગાડામાં બેઠા હોય, વળાવવા આવે એટલે ગોવો આમ 10 ડગલા હેઠો ઊભો રહે, આઘો ઊભો રહે, સ્વામીને વંદન કરે. પણ ગોવાને જોવે એટલે ગાડામાંથી નારાયણદાસ સ્વામી બોલો આવા મોટા સમર્થ સાધુ હેઠા ઉતરી જાય અને હામાં ઊભા રહે, ગોવા રાખ રાખ. એટલે ગોવો કે સ્વામી થોડાક 5 ડગલા 10 ડગલા પાછળ વૈયા જાઓ. એટલે સ્વામી પાછા વૈયા જાય. અને સ્વામી જ્યાં ધૂળમાં ઊભા હોય ત્યાંથી ગોવો એમના ચરણની રજ લઈ અને માથા ઉપર ચડાવે. અને તેથી નારાયણદાસ સ્વામી એમ કહેતા, ગોવા અહીંયા તો શું છે, આ લોકમાં વર્ણાશ્રમની આડી આવે અને એ કરવું પડે. પણ ગોવા એટલું યાદ રાખજે, અક્ષરધામમાં આપણે ગોઠણ દબાવીને બેસ્યું. પાહે બેહવાનું છે કે ઊભું રહેવાનું છે. પણ આવા નિયમ પાળતા અહીંયા છાણી ગામના હરિજન નારાયણદાસજી, નારાયણદાસ એનું નામ, એના ઘણા કીર્તનો છે. જન્મા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે, માથેજી પ્રભાતે ફૂલડિયા ખીલે ને હાંજે કરમાશે. આ બધા પદો એમના છે. છાણી ગામ વડોદરાની બાજુનું. પણ ભાઈ મહાન ભક્ત, વડતાલ મંદિરના અખંડ દીવાનું ઘી ખૂટી ગયું. બ્રહ્મચારી હાંજે પૂરતા ભૂલી ગયા. અખંડ દીવો સ્વામિનારાયણ ભગવાનને જ્યારે વડતાલમાં પહેલી આરતી કરી અને જે એ દીવો પ્રગટાવ્યો તો એ જ દીવો આજ 200 વર્ષથી અખંડ પ્રજ્વલિત છે. તમે કઠોળીની બાજુમાં જો ને ત્યાં બળે છે અખંડ. પણ હવે એક દી એવું થઈ ગયું કે ઘી ખૂટવા માંડ્યું અને દીવો ધીમે ધીમે માંડ્યો બુજાવવા. તો છાણી ગામમાં રહેનારો એક નિમ્ન જ્ઞાતિમાં ભલે જન્મેલો સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી, અને એણે એના ફળિયામાં ખબર પડી ગઈ એને કે ઘી ખૂટી ગયું છે, રાતનો સમય છે, મંદિરના દરવાજા બંધ છે, કોને કેવું શું કરવું? હવે ક્યાં વડતાલ ને ક્યાં છાણી ગામ, ફળિયામાં ખાડો કરીને એણે 1-2 કિલો ઘી ત્યાં રેડી દીધું. અને ઇતિહાસ એમ કહે છે કે એ ઘી વડતાલના દીવામાં ત્યાં મંદિરની અંદર પૂરાઈ ગયું. આને વંદન કરવા ઘટે. આપણે તો જે ભક્તો છે, એવા જે હરિભક્તો છે, એને વારે વારે વંદન કરીએ છીએ, એના ગુણોની સરાહના કરીએ છીએ. પણ ક્યાંક ક્યાંક વાતો લખી હોય એના આચરણ એવા હોય છે. તમે કરો શું કયો? એટલે દરેક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જન્મો હોય એ મહાન બની શકે છે એના કર્મથી. એટલે વાલા ભક્તજનો, આપણા સ્નેહભર્યા શબ્દોમાં સામાના દિલનો કોઈ કાતિલ જખમ રૂજાઈ જાય ને એવું બને, એ પ્રેમથી બને છે. અને પ્રેમરૂપી મૂડી એવી છે, ગમે એટલી બીજાને આપો ને તોય એ મૂડી ઓછી જ લાગે, અથવા ઓછી થતી નથી અને વધતી જાય છે. ખ્યાલ આવ્યો? સ્નેહની મૂડી એવી છે. એટલે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, નિજાશ્રિતાન લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન. સર્વમાં બધા આવી જાય. ભાઈ હોય કે ભાઈ, બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર, કોઈ પણ હોય, નાનો કે મોટો, બધા આવી ગયા. એમના પ્રત્યે હું આ શિક્ષાપત્રી લખું છું. બીજું શું કીધું? ક્યાં રહીને લખો છો? તો કે વૃત્તાલય સ્થિત. વડતાલમાં રહીને શિક્ષાપત્રી લખું છું. વડતાલ
સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સંમત 1881ની સાલમાં કારતક સુદ બારસના રોજ પધરાવી. બારસનો દિવસ હતો. પોતાની ઉપાસના મહારાજે વડતાલથી પ્રવર્તાવી. એટલે આજ્ઞા પણ ત્યાંથી જ પ્રવર્તાવે છે. સમજાણું? એવો અર્થ નથી કે સ્વામિનારાયણ ભગવાન ખાલી વડતાલમાં જ રહેતા. પણ શિક્ષાપત્રી લખે છે ત્યારનું સ્થાન કયું? એ સમયનું તો કે વડતાલ. જ્યારે શિક્ષાપત્રી લખતા હતા એ સમયે સ્વામિનારાયણ ભગવાનની હાજરી વડતાલમાં છે એવું પોતે જ પોતાના હાથે લખી અને જણાવે છે કે આ વખતે હું વડતાલ. પ્રતિષ્ઠા થઈ ગઈ 81માં, પછી મહારાજ વડતાલ રોકાણા અને 82માં શિક્ષાપત્રી લખી છે. એટલે આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર વડતાલ છે. જો ત્યાં પોતાનું સ્વરૂપ પધરાયું, બીજે ક્યાંય પોતાના હાથે પોતાનું સ્વરૂપ પધરાવ્યું નથી. એ વડતાલમાં જ પધરાવ્યું છે. પણ પક્ષા પક્ષીને ખેંચા ખેંચી હવ કે અહીંયા પધરાવ્યું તો આપણે હાજ પાડવાની, હું કામ ના પાડવી? પણ એવું ખોટું હું કામ ખેંચા ખેંચ કરવું? જ્યાં છે ત્યાં છે. તો હું વડતાલ આવો, શું વાંધો? ભગવાનનું ધામ છે, દર્શન કરજો. લક્ષ્મીનારાયણ દેવ છે, માત પિતાને પધરાવ્યા છે, ધર્મદેવ ભક્તિ માતાને, એમના આશીર્વાદ મળશે. જો વૃંદાવન વિહારી લાલ ગોલોકાધિપતિ પણ ત્યાં બિરાજે છે સાક્ષાત. અરે સાક્ષાત રણછોડ રાય દ્વારિકાધીશ પણ સાક્ષાત ત્યાં પધરાવ્યા છે. ગોમતી આદિ તીર્થો છે. શંખ ચક્ર ગદા અને પદ્મ આ આયુધો મૂર્તિમાન આવ્યા છે. થોડા દિવસ પહેલાં આપણે સવારની કથામાં એ સાંભળી ગયા. એટલે ગઢપુર હોય, વડતાલ, અમદાવાદ, ભુજ, હરિભક્તો પ્રત્યે આ શિક્ષાપત્રી લખું છું. આવો કોઈ ઉલ્લેખ ન કર્યો, પણ એટલું લખ્યું કે જુદા જુદા દેશ પ્રત્યે રહેલા મારા આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રી લખું છું. આ બહુ વિચારીને લખવું પડે. કેમ લખ્યું હોય જુનાગઢ, વડતાલ, ગઢડા આ બધા દેશના ભુજના હરિભક્તો પ્રત્યે લખવું, એટલે બીજા એમ કે આપણા માટે ક્યાં લખ્યું છે? આ સુરતવાળા માટે ત્યાં લખ્યું જ નથી. હા, અને સુરતવાળાને કોઈ નિયમ લાગુ પડતા નથી. આવું થાય કે નહીં? પણ એવું નથી. જુદા જુદા દેશ પ્રત્યે નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી એમ લખ્યું. નાના એટલે જુદા જુદા દેશ, એના પ્રત્યે. આ સંસ્કૃત શબ્દ છે નાના. એ નાના ગ્રાસ લેવત, ત્યાં જુદા જુદા કરો કયો અથવા નાના નાના કયો, આવા બે અર્થ થાય. શિક્ષાપત્રી લખું છું. આથી જણાય છે કે સ્વામિનારાયણ ભગવાનને પોતાની હયાતીમાં ઘણા શિષ્યો, ઘણા હરિભક્તો હતા. શિક્ષાપત્રી મહારાજે જાતે લખી છે, પોતાના આશ્રિતો પ્રત્યે લખી છે, એની ચિંતા કરી છે, કરુણા કરીને આપી છે. આવું પૂર્વે થયું નથી. બાઇબલ, જેને નવા કરાર કહેવાય. શું કહેવાય? નવા કરાર. ઈસુના અવસાન બાદ 38 વર્ષ પછી તૈયાર થયું નવા કરાર. એ વહી ગયા અને 38 વર્ષ વહી ગયા પછી બાઇબલ તૈયાર થયું. તોય એમની કેટલી મહત્તા છે બાઇબલની. અને કુરાન પૈગંબર સાહેબના અવસાન બાદ 20 વર્ષમાં 20મા વર્ષે લિપિબદ્ધ થયું. પૈગંબર વહી ગયા હતા, પછી 20મા વર્ષે એ લિપિબદ્ધ કરવામાં આવ્યું. અર્થાત પોતાની હયાતીમાં નથી લખાણું. બાઇબલ પણ નહીં, કુરાન પણ નહીં. મહાવીર સ્વામીના ઉપદેશો એમના ગયા બાદ 1000 વર્ષે ગ્રંથબદ્ધ થયા. આજ જે દેખાય છે મહાવીર સ્વામીના અમુક ઉપદેશો ને એની વાતો, એ 1000 વર્ષ પછી ગ્રંથમાં આવ્યું. બુદ્ધના ઉપદેશોની 4 આવૃત્તિ થઈ અને એમના અવસાન બાદ 583 વર્ષે હાલનું સ્વરૂપ છે એ પામ્યા. અત્યારે જે છે ને બુદ્ધના ઉપદેશો, એ 583 વર્ષ પછીના ગ્રંથમાં લખાણેલા છે. એટલા વર્ષ તો વહી ગયા. હવે વર્ષો વહી ગયા અને એ 583મા વર્ષે કોઈ ગ્રંથમાં લખે, હવે ભગવાન બુદ્ધને શું કહેવાનું છે, એના લખનારા શું લખે છે? એ પછી સમય પ્રમાણે લખે, નામ લખે, ભગવાન બુદ્ધને આવું કહેવાનું હતું. જો એ પરંપરાથી આવતું હોય, એમાં કેટલું ભળતું ગયું હોય, એ તો આપણે નક્કી ન કરી શકીએ.
પણ બીજી વાત છે, ગીતા ભગવાન વેદ વ્યાસજીએ ગ્રથિત કરી છે. ગીતા પણ સ્વયં ભગવાને નથી લખી. લખનારા કોણ છે? વેદ વ્યાસજીએ લખી છે. એટલે શિક્ષાપત્રી છે ભાઈ, ઓહો પોતાના આશ્રિત્રો પ્રત્યે સ્વામિનારાયણ ભગવાનને સ્વયં લખી દેશ વિદેશમાં સમુદ્ર પર્યંત વ્યાપીને રહ્યા છે. વળી શિક્ષાપત્રી શ્રીજી મહારાજે કોઈની પાસે પાછી લખાવી નથી, જાતે કલમ લીધી છે. એની સ્પષ્ટતા માટે એક શબ્દ આમાં લખો, લિખામી સહજાનંદ સ્વામી. અર્થાત હું સહજાનંદ સ્વામી પોતે લખું છું. એટલે કાલ તમે એવું ન માનતા કોકની પાસે લખાવી. એટલે હા, પછી એક કોપી થઈ હોય ને પછી એને બીજી કરવા માટે બીજા સંતોએ લખી હોય એ વાત જુદી, એને આપણે કોપી કહીએ છીએ. એ વખતે તો આવા સાધનો નહોતા, પણ એક લખીને આપી દીધી કે હવે તમે આને બહાર પ્રસ્તુત કરો. અને શિક્ષાપત્રી લખાણા પછી આજે જે હરિમંડપ છે, નારાયણ મહોલમાં શિક્ષાપત્રી લખાણી છે. હરિમંડપમાં શ્રીજી મહારાજ આવ્યા બપોરનો સમય, બપોર પહેલાં મહારાજે નિત્યાનંદ સ્વામી, મોટા વિદ્વાન ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, આવા ધુરંધરો બધા નંદ સાધુઓ એ બધાને બોલાવ્યા, મોટા મોટાને શિક્ષાપત્રી આપી. શતાનંદ સ્વામી હતા, સુકાનંદ સ્વામી હતા. લ્યો આ શિક્ષાપત્રી, આમાંથી એક કાના માતરની ભૂલ કાઢી દો તો બપોરે થાળ આપું પ્રસાદીનો. સંતો બધા લઈ ગયા. હવને થાળના પ્રસાદની ઈચ્છા. બપોર લગી મહેનત કરી. 12-1 વાગી ગયો. મહારાજ કીધો હવે થાળ છે ને ટાઢો થઈ જાય છે. સંતો આવ્યા, દંડવટ કર્યા કે મહારાજ આ તમારું લખેલું હોય ને એમાં એક કાના માતરનો ફેર નથી. માટે છે ને કાના માતરનો ફેર છે, સ્વામિનારાયણ ભગવાનને આમ કહેવાનું હતું એટલે આમ લખવાનું હતું, એમ કરીને ફેરફાર ન કરવો. નંદ સાધુઓએ પણ એમાં ફેરફાર નથી કર્યો. મહારાજ આમાં એક અક્ષરની ભૂલ નથી, તમે તો પરબ્રહ્મ પરમાત્મા છો. આવી શિક્ષાપત્રી વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને લખી. એનો આજે બીજો શ્લોક પૂરો થયો. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિત. આવી અદ્ભુત આ શિક્ષાપત્રી, ત્રીજા શ્લોકનું ગાન આપણે આવતીકાલે કરશું. આ 2 શ્લોક સમજાય તોય ઘણા. હજી તો આ તો બધો ઉપસંહાર, આ આરંભનો ભાગ છે. હજી આજ્ઞાઓ ચાલુ થાય ને એના જે રહસ્યો અર્થદીપિકા ટીકામાં જે શતાનંદ સ્વામીએ લખ્યા છે બહુ અદ્ભુત છે. ભલા ભક્તજનો, એ કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.